સુપ્રીમ કોર્ટે એનટીએની ઝાટકણી કાઢી. નીટ વિવાદ પર કહ્યું 0.001% પણ ભૂલ હોય તો પગલાં લો, છેતરપિંડીથી ડોક્ટર બનેલી વ્યક્તિ ખતરનાક હોય છે. સુપ્રીમ કોર્ટમાં નીટ યુજી વિવાદ પર ગ્રેસ માર્ક સંબંધિત અરજી પર સુનાવણી થઈ. કોર્ટે કહ્યું, જો કોઈની તરફથી 0.001% પણ બેદરકારી હોય તો તેની સામે સંપૂર્ણ રીતે કાર્યવાહી થવી જોઈએ. બાળકોએ પરીક્ષાની તૈયારી કરી છે. અમે તેમની મહેનતને ભૂલી શકતા નથી. બેન્ચે સરકાર અને એનટીએને એમ પણ કહ્યું હતું કે કલ્પના કરો કે જે વ્યક્તિ સિસ્ટમ સાથે છેતરપિંડી કરે છે તે ડોક્ટર બને છે. તે સમાજ માટે આનાથી પણ વધુ ખતરનાક છે. અગાઉ 2015માં સુપ્રીમ કોર્ટે આવી ટિપ્પણી કરી હતી અને ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ પરીક્ષા રદ થઈ હતી. ત્યારે કોર્ટે કહ્યું, જો એક પણ નકલી ડોક્ટર મળી આવે તો સમગ્ર પરીક્ષા રદ કરવી જોઈએ. પરીક્ષામાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ થયો હોવાના પુરાવા છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓએ એનો ઉપયોગ કર્યો એ કહી શકાય નહીં. આવી સ્થિતિમાં પરીક્ષા રદ કરવી જ જરૂરી છે. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ એસવી ભાટીની વેકેશન બેન્ચે 8 જુલાઈના રોજ સુનાવણી માટે આ કેસ સંબંધિત 4 અરજીને સૂચિબદ્ધ કરી છે. વકીલોને એક જ દિવસે તમામ કેસની ચર્ચા કરવાની પણ સૂચના આપવામાં આવી છે. 4 જૂને નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ નીટનું પરિણામ જાહેર કર્યું હતું. આ પહેલીવાર છે જ્યારે 67 ઉમેદવારોએ 720માંથી 720 માર્ક્સ મેળવ્યા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.